માયસેલ્ફ ડેનિશ પટેલ. મેં આ ફ્લેટ 2023માં પરચેસ કરેલું, મારું જૂનું ફ્લેટ વેચીને. ફ્લેટ લીધા પછી એક ફ્લેટને મકાનમાં કન્વર્ટ કરવું એ બહુ એક ડિફિકલ્ટ ટાસ્ક હોય છે. એટલે પછી મારું મેન સર્ચિંગ ચાલુ થયું કે મારા ફ્લેટને એક સરખી રીતના સારું ઇન્ટિરિયરમાં બનાવવું અને મારી મુજબ જે મને પસંદ પડે અને મારા ફેમિલીને પસંદ પડે એ રીતનાનું કંઈક વિચારીને અમે કામ કરીએ એવું ઈચ્છા હતી. એ દરમિયાન મેં ઘણા બધાના ફ્લેટ્સ જોયા, ઘણા બધા ઇન્ટિરિયર્સના અને કાર્પેન્ટર્સના કામ જોયા. ડ્યુરિંગ ધ ટાઈમ મને સિમ્બલ ઇન્ટિરિયરનું મારા કોમન ફ્રેન્ડ્સ થ્રુ મળ્યો હતો રેફરન્સ. એમની સાથે મુલાકાત કરી એમની ઓફિસમાં જઈને. એમનું એક મને બહુ સરસ એ લાગ્યું કે ત્યાં એક પર્સનલ એક્સપિરિયન્સ થાય છે દરેક વસ્તુનું, જે કોઈ પણ માણસને એક કમ્ફર્ટ લેવલ આપે છે કે એ શું કરવા માગે છે ને એ લોકો શું એમાં એડ ઓન કરી શકે કોઈ પણ કામને. એટલે પછી મેં હેમલભાઈને ધરમભાઈ સાથે મુલાકાત કરીને એમની સાથે એસોસિએટ થયો મારા ફ્લેટના ઇન્ટિરિયરના કામ માટે. એટલે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે હું એમની સાથે એસોસિએટ થયો, પણ એવું લાગ્યું નહીં કે અમે પહેલી વખત કામ કરીએ છીએ. એઝ પર ધેર નેચર, એમનો સ્વભાવ, એમનો જે એક સપોર્ટિંગ નેચર છે, અને બીજું બહુ સરસ કે એમનો રેસ્પોન્સ કોઈ પણ વસ્તુ માટે મને બહુ સારો લાગ્યો. દે આર ઓન ધ ટોઝ ફોર એની રેસ્પોન્સ. કાંઈ પણ કામ હોય કે કોઈ પણ વસ્તુ રિલેટેડ ડિસ્કશન માટે, અને એક કમ્ફર્ટ લેવલ મળે છે ક્લાયન્ટને આવી રીતના કોઈ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો હું તો એવું ઈચ્છીશ કે કોઈ પણ વ્યક્તિ એમનું મકાનનું કે ઇન્ટિરિયર કરાવવા માગતું હોય તો જરૂર ને જરૂર સિમ્બલની મુલાકાત લે, એક વખત પર્સનલ એક્સપિરિયન્સ લે અને પછી ડિસાઈડ કરે કે કેમાં આવું કામ કરાવી શકે કે નહીં. પણ કોઈ પણ વસ્તુ માટે પર્સનલ એક્સપિરિયન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે એ લોકો પ્રોવાઈડ કરે છે. મારું નામ કૃષ્ણા પટેલ અને અમે આ ઇન્ટિરિયર પાસે સિમ્બોલ ઇન્ટિરિયર પાસે કામ કરેલું. તો મને એક રિક્વાયર્ડ હતી કે મને કિચન થોડું સ્પેસિયસ જોઈએ અને મારે બધી વસ્તુ સરસ સેટ થઈ જાય એના માટે મેં એમને કહેલું ને એને એવી રીતે ડિઝાઇન બનાવી અને મને બહુ સરસ બધું મારે સેટ થઈ ગયું છે કિચનમાં. અને મારે ટેન્ડમના ડ્રોવર જોતા હતા, સોફ્ટ ક્લોઝર ડ્રોવર જોતા હતા, તો એ ફૂલફિલ છે એકદમ. કલર બી બહુ સરસ મેં એ લોકોએ મને સિલેક્ટ કરીને કે આ કલર સારો લાગશે સજેસ્ટ કર્યું. પછી અહીંયા બધા ડ્રોવર મારે જે જોતા હતા મારે બધું રહી જાય એવી રીતે, એટલે એ બહુ સરસ છે. પછી કિચનમાં મારે એક મંદિર જોતું હતું, યુટિલિટી યુનિટ જોતું હતું, એ બી એમને ફૂલફિલ કરી આપ્યું. અહીંયા મંદિર બહુ જ સરસ એ લોકોએ ડિઝાઇન કરીને મને બહુ જ સરસ, સૌથી ફેવરેટ આખા ઘરમાં મારું આ ટેમ્પલ છે અને મને બહુ જ સરસ રીતે એ લોકોએ ડિઝાઇન કરીને આપ્યું. અને કિચન કંઈ તમે જોઈ શકો છો કે બહુ જ સ્પેસિયસ છે. બધું જ એમને કીધું એ મુજબ, મેં જે કીધું એ મુજબ એ લોકોએ ડિઝાઇન કરીને આપ્યું. આઈ એમ વેરી હેપી. થેન્ક યુ. હેલો, મારું નામ છે દેવાંશી ડેનિશ પટેલ અને મને જેવો રૂમ જોતો હતો ને એવું મને મળ્યો અને બહુ બધું કલરફુલ છે અને મને પિંક કલર બહુ ગમે ને એટલે હેમલ અંકલે મને પિંક કલરનો રૂમ આપ્યો અને આ મારું ફેવરેટ સ્ટડી રૂમ બી આપ્યું, જેમાં મેં મારું બધી બુક્સ ને એવું બધું રાખ્યું છે. અને મને જેવી બટરફ્લાય લેમ્પ જોતી હતી ને એ બી ત્યાં લાગેલી છે. એ મારી બહુ ફેવરેટ બટરફ્લાય લેમ્પ છે.